નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે મેટ્રો 50 સાથે હું છું ઉત્સવ વગાઈતા। સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલા નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીની પોસ્ટ જોવા મળી રહી છે। ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે, પીએમ મોદીએ પોસ્ટ કરી છે। વધુમાં કહ્યું કે સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે। પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર પણ માન્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરપૂર સમર્થન બદલ આભાર। આ વિકાસની રાજનીતિ વધુ એક મોટી જીત છે। અમારા કાર્યકર્તાઓને વધુ ઉર્જા સાથે સેવા કરવાનો અવસર મળશે। હું ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું। કાર્યકર્તાઓના પરિશ્રમ અને પ્રયાસથી શાનદાર વિજય થયો છે। પીએમ મોદીએ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર પોસ્ટ મૂકી છે। તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે, ગુજરાતની જનતાનો આભાર માન્યો છે। ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે તેવું પણ કહ્યું છે। ત્યારે અમારા કાર્યકર્તાઓને વધુ ઉર્જા સાથે સેવા કરવાનો અવસર મળશે, પીએમ મોદીએ હાલ પોસ્ટ કરી છે। ભારતીય જનતા પાર્ટીએ હાલ ગુજરાતમાં એક નવી લહેર જોવા મળી રહી છે, કારણ કે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। જ્યારે ગઈ ઇલેક્શનમાં જ્યાં 14 બેઠકો કોંગ્રેસ પાસે હતી તે પણ હવે છીનવી લીધી છે અને 13 બેઠકો પોતાના ફાળે કરી છે। માત્ર કોંગ્રેસ એક બેઠક પર જીત મેળવી શક્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીની પોસ્ટ સામે આવી રહી છે। તેઓએ કહ્યું કે ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે, સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે। પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર પણ માન્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરપૂર સમર્થન આપવા બદલ આભાર માન્યો। ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે તેની જીત થઈ છે। ભાજપ સાથે ગુજરાતનો એક અતૂટ સંબંધ છે। રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે। આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે। હું ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું।